20 થી 25 મિનિટ પલાળી રાખવાની છે દાળને. મેં દાળનું માપ મારી 1 મુઠ્ઠી લીધી હતી તુવરની દાળ, અને મોગરની દાળ પણ મેં 1 મુઠ્ઠી લીધી હતી. હવે દાળને આપણે કુકરમાં સ્ટીમ કરવાની છે, તમે જોઈ શકો છો. અને એકદમ સરસ ફ્લેવર લાવવા માટે આપણે 2 તમાલપત્ર અને 2 લવિંગ છે અને 1 ઇલાયચી છે. અને હવે થોડી 1 ચમચી હળદરનો ઉપયોગ કરીશું આપણે. જ્યારે આપણે કુકરનું ઢાંકણું બંધ કરીએ ત્યારે આપણે થોડું ઓઇલ નાખવાનું છે એમાં. ઓઇલ એટલા માટે છે કે તે દાળ ઉભરાઈને બહાર ન આવે તેના માટે. હવે આપણે એની 2 જ વિસલ વગાડવાની છે, વધારે વિસલ વગાડવાની નથી. દાળ એકદમ ગાળી નથી દેવાની. હવે આપણે દાળનો તડકો લગાવવાનો છે, તો એમાં થોડું 2 ચમચી જેટલું ઘી લઈશું. આપણું ઘી ગરમ થઈ જાય એટલે તેમાં જીરાનો ઉપયોગ કરવાનો છે. એક લાલ મરચું, પછી લસણનો ઉપયોગ કરવાનો છે. આમાં મેં 10 થી 15 કળી નાખેલી છે. લસણનો ટેસ્ટ એકદમ બહુ સરસ આવે છે આમાં. ત્યારબાદ આપણે થોડી હિંગનો ઉપયોગ કરવાનો છે, 1 ચમચી જેવી. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી, તેને થોડી ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે. જોઈ શકો છો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે થોડી. હવે આપણે એમાં ટામેટાનો ઉપયોગ કરવાનો છે. તેને પણ મિક્સ કરી લઈશું. ટામેટા જલ્દી ચડી જાય એના માટે આપણે મીઠાનો ઉપયોગ કરવાનો છે ઉપર. આ કુકિંગ પ્રોસિજરને ફાસ્ટ કરી દે છે મીઠું. હવે આપણી જોડે હળદર નાખવાની છે થોડી. ચમચી હળદરનો ઉપયોગ કરીશું આપણે, કેમકે ઓલરેડી આપણે દાળમાં નાખેલી છે હળદર. આપણી જોડે આદુ નથી તો તમે આદુનો પાવડર અંદર યુઝ કરી શકો છો, 1/2 ચમચી. પછી 1 ચમચી ગરમ મસાલો છે, 1 ચમચી લાલ મરચું પાવડર તીખું છે. ત્યારબાદ 1 લીલું મરચું નાખી દઈશું આપણે. તેને પણ મિક્સ કરી દઈશું. ત્યારબાદ ધાણા જીરું પાવડર 1 ચમચી. આપણે કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે. તેમાં દાળમાં એકદમ સરસ કલર આવે છે તેના માટે. તમે જોઈ શકો છો આપણી દાળ બફાઈને એકદમ રેડી થઈ ગઈ છે. તેમાં આવા દાણા હોવા જોઈએ, એકદમ ક્રશ નથી કરવાની. અને તમે જોઈ શકો છો હવે આપણે આ દાળની અંદર જે મિક્સ ટામેટા ડુંગળીનું ગ્રેવી કરેલું છે તેમાં મિક્સ કરવાની છે. તમે જોઈ શકો છો આપણે પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી, અને દાળ આવી હોવી જોઈએ. થોડી વાર એને ચડવા દેવાની છે. એમાં મેં ઘી લીધું છે આપણે તડકો લગાવવા માટે દાળનો. તમે જોઈ શકો છો ઘી ગરમ થાય એટલે એમાં આપણે પહેલું જીરું યુઝ કરવાનું છે. ઘી આવી ગયું છે. તેમાં 1 ચમચી લસણ નાખવાનું છે. જે ઉપરથી તમે યુઝ કરો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તેને થોડું લાલાશ પડતું થવા દેવાનું છે. તેમાં થોડી હિંગનો ઉપયોગ કરવાનો છે ફરીથી, અને 2 લાલ મરચાં ઉપરથી ઉમેરવાના છે, કરી દેવાનો છે. એમાં હવે કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે, જેથી તેનો કલર બહુ સરસ પકડાય. 2 ચમચી. તેને ધીમે ધીમે નાખવાનું છે. હવે થોડી વાર માટે તેને આપણે ઢક્કણ બંધ કરી દઈશું, કેમ કે તેની ફ્લેવર અંદર આપણી રેડી થઈ ગઈ છે.
એમાં આપણે થોડી કોથમીરનો ઉપયોગ કરી દઈશું હવે. આપણી દાળ તૈયાર છે, એકદમ રેસ્ટોરન્ટ ટાઈપ. તમે જોઈ શકો છો. એકવાર અમારી આ રેસીપીને તમે બનાવીને જોજો. બહુ જ એકદમ ધાબા સ્ટાઇલ અને ટેસ્ટી લાગશે. હલો મિત્રો, આપણા જીરા રાઈસ દાલ ફ્રાય તૈયાર છે. તમે જોઈ શકો છો કે દાળની ક્વોન્ટિટી કેવી છે, એકદમ થીક. બહાર રેસ્ટોરન્ટમાં મળે એ ટાઈપની જ છે. જો અમારી રેસીપી તમને ગમી હોય તેને લાઈક ને ફોલો કરજો. થેન્ક યુ.